આજના મહત્વના ગુજરાતી સમાચારમાં આપનું સ્વાગત છે। લોકસભા ચૂંટણી 2024ના 5મા તબક્કા માટે આજે સાંજે 5 વાગ્યાથી ચૂંટણી પ્રચાર થંભી જશે। આ ચરણમાં 20 મેના રોજ 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 49 બેઠકો પર મતદાન થવાનું છે, જેમાં કુલ 695 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે। આ ચરણમાં ઘણા દિગ્ગજો મેદાનમાં છે। લોકસભા ચૂંટણી 2024ના 5મા તબક્કામાં ઉત્તર પ્રદેશની 14 બેઠકો, મહારાષ્ટ્રની 13 બેઠકો, પશ્ચિમ બંગાળની 7 બેઠકો અને બિહાર અને ઓડિશાની 5 બેઠકો સામેલ છે। આ સિવાય ઝારખંડની 3, જમ્મુ કાશ્મીર અને લદ્દાખની 1 બેઠક પર મતદાન થવાનું છે અને આ ચરણમાં રક્ષામંત્રી રાજનાથસિંહ, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સહિત દિગ્ગજો મેદાનમાં છે અને આ બેઠકો પર મતદાન થશે। મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રની મુંબઈ, ઉત્તર મુંબઈ, ઉત્તર પશ્ચિમ અને મુંબઈ અને ઉત્તર પૂર્વ મુંબઈ, ઉત્તર મધ્ય મુંબઈ, દક્ષિણ અને મધ્યમ અને થાણે, કલ્યાણપુર, પાલઘર, ધુલે, ડિંડોરી, નાસિક અને ભિવંડી બેઠક પર મતદાન થવાનું છે। અને ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ઉત્તર પ્રદેશની લખનઉ, અમેઠી, રાયબરેલી, મોહનલાલગંજ અને જાલौन, ઝાંસી, હમીરપુર, બંદા અને કૌશામ્બી, ફતેહપુર, ગોડા, બારાબંકી અને ફૈજાબાદ અને કેસરગંજ બેઠક પર મતદાન થશે। પશ્ચિમ બંગાળની વાત કરીએ તો પશ્ચિમ બંગાળની હાવડા, હુગલી, આરામબાગ, બાણગાંવ, બેરકપુર, શ્રીરામપુર અને ઉલ્લુબેરિયા બેઠક પર મતદાન થશે। બિહારની વાત કરીએ તો બિહારની મુઝફ્ફરપુર, મધુબની, હાજીપુર, સીતામઢી અને સર બેઠક પર મતદાન થવાનું છે, જ્યારે ઓડિશા બારગઢ, સુંદરગઢ, બોલીગઢ, કંધમાલ અને આસ્કા બેઠક પર મતદાન થશે। જમ્મુ અને કાશ્મીરની બારામુલા બેઠક, લદ્દાખ બેઠક, ઝારખંડ રાજ્યના 17 અને કોડરમાં અને હજારીબાગ બેઠક પર મતદાન થવાનું છે।